સુરેન્દ્રનગરમાં આવેલા ટાગોર બાગ બગીચામાં બાળકોના ક્રિયાગણના સાધનો ખંડેર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। 3 લાખની વસ્તી ધરાવતા સુરેન્દ્રનગર શહેરની અંદર માત્ર એક ટાગોર બાગ બગીચો આવેલો છે અને તેમાં પણ બગીચામાં આવેલા જે ક્રિયાગણના કેટલાક સાધનો છે તે ચોરાઈ ચૂક્યા છે અને જ્યારે અમુક ખંડેર પરિસ્થિતિમાં છે। બાળકો રજાના દિવસોમાં શહેરમાં રમવા માટે ક્યાં જાય તે પણ એક મોટો સવાલ છે। મહાનગરપાલિકાએ ટાગોર બાગના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ જમીની સ્તરની સ્થિતિ કંઈક અલગ જ છે। સુરેન્દ્રનગર શહેરમાં એકમાત્ર ટાગોર બાગ બગીચો આવેલો છે, પરંતુ ટાગોર બાગ બગીચાની હાલત છે તે અત્યંત દયનીય બની ગઈ છે। શહેરી વિસ્તારના બાળકો રવિવારે અને ખાસ કરીને રજાના દિવસે આ ટાગોર બાગ બગીચાની મુલાકાતે આવતા હોય છે, પરંતુ જે ક્રિયાગણના સાધનો છે તે અનેક જગ્યાઓ પર તૂટી ગયેલી હાલતમાં છે અને અનેક જગ્યાઓ પર ચોરાઈ ગયેલી હાલતમાં છે। કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરશે। સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય એકમાત્ર ટાગોર બાગ બગીચો આવેલો છે। બાળકો અહીંયા રમવા માટે અને ક્રિયાગણ માટે આવતા હોય છે, પરંતુ તેની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। પાલિકા દ્વારા કરોડો રૂપિયા જે ટાગોર બાગ છે તેના રિનોવેશન પાછળ ખર્ચ કરવામાં આવ્યા। તાજેતરમાં જે કેબિનેટ મંત્રી મુરુ બેરા હતા તે પણ અહીં જે બગીચાની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે અધિકારીઓને તાત્કાલિક ડેવલપિંગ માટેની સૂચના પણ આપવામાં આવી હતી। તે છતાં પણ હજુ સુધી આ અમલવારી નથી થઈ રહી। અજય ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।